તો હાલ દેશના અનેક રાજ્યોમાં પ્રચંડ શીતલહેરમાં લોકો ઠૂંઠવાઈ રહ્યા છે તો યુપીમાં તો ઠંડી ખરેખર કાતિલ બનીને જીવ લઈ રહી છે। પર્વતીય રાજ્યોમાં બરફવર્ષાને કારણે ઉત્તર ભારત કાતિલ શીતલહેરની ઝપેટમાં આવી ગયું છે। એમપી અને યુપી દેશના 17 રાજ્યો ગાઢ ધુમ્મસમાં લપેટાઈ ગયા, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। યુપીના કાનપુરમાં ન્યૂનતમ તાપમાન 4 ડિગ્રી પર પહોંચી ગયું તો ફ્લાઇટ અને ટ્રેન પણ પ્રભાવિત થઈ। દિલ્હીમાં ધુમ્મસના કારણે 120 ફ્લાઇટ લેટ પહોંચી, જ્યારે 4 ફ્લાઇટ કેન્સલ કરવી પડી। જ્યારે મધ્યપ્રદેશ અને રાજસ્થાનના 35 શહેરોમાં તાપમાન 10 ડિગ્રીની નીચે પહોંચી ગયું તો દક્ષિણના રાજ્યોમાં પણ કેટલાક શહેરોમાં શીતલહેર ફરી વળી છે। જમ્મુ કાશ્મીરમાં ભારે બરફવર્ષાને કારણે અનેક ફીટ બરફ જામ્યો। હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આ પર્વતીય રાજ્યમાં પહોંચી રહ્યા છે, કારણ કે શ્વેત ચાદરમાં લપેટાયેલું જમ્મુ કાશ્મીર હિમાચલ લોકોને મોહિત કરી રહ્યું છે। હિમાચલમાં આગામી 2 દિવસ ભારે બરફવર્ષાની આગાહી કરાઈ છે તો કાશ્મીરના તો મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન માઇનસમાં ચાલી રહ્યું છે। ગુજરાત પણ હાલ ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યું છે અને 2 દિવસ ઠંડીમાં આંશિક ઘટાડો આવી શકે છે, જે બાદ ફરી ઠંડીમાં વધારો થવાની આગાહી છે।